નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અમિતા પટેલ. આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ગુજરાત ન્યૂઝ. જોતા રહો ગુજરાતની તમામ અપડેટ સૌથી પહેલા મુંબઈ તરંગ ન્યૂઝ ચેનલ પર. હવામાન વિભાગની આગાહીને લઈને સુરત અથવા દક્ષિણ ગુજરાતમાં 24 કલાકથી સતત જે વરસાદ છે તે વરસી જશે, તેને લઈને સુરતની તમામ ખાડી જે છે તેની ડેન્જર લેવલ જે છે તે જોવા મળી રહ્યું છે. ખાસ કરીને અત્યારે સારોલી ભરત કેન્સર હોસ્પિટલ નજીક જે ખાડી આવેલી છે, ઓવરફ્લો ખાડી અત્યારે જોવા મળે, ખાસ કરીને લોકો જે છે તે અત્યારે પ્રસાર થવામાં જે મુશ્કેલી છે તે પડી છે. મારી સાથે સ્થાનિકો પણ છે, તેની સાથે સીધી જ વાત કરીશું. જે આપનું નામ? મારું નામ બાબરિયા કિશન છે. કિશનભાઈ, શું કહેશો ખાડી પૂરને લઈને? આ ખાડી મતલબ દર વર્ષે થોડીક બુરી ને જે આ કામકાજ ઉપાડેલું છે ને, દર વર્ષે આ સતત ને સતત ચોથા વર્ષે પાણી આવેલું છે. અને આ વર્ષે તો ઉપરી 15 દિવસ નહીં થયા બીજી વાર પાણી આવી ગયું. અને આગળ જે હમણાં પાણી આવ્યું તો દુકાનમાં મારે 4.5 થી 5 ફૂટ પાણી આવેલું છે. અને ભારે નુકસાની છે, બધું છે. અને ભોયરામાં જે મશીનો છે એ બધા પૂરેપૂરા ડૂબી ગયેલા છે. એટલે ઘણી બધી નુકસાનીઓ છે. 15 દિવસમાં બીજી વાર પાણી ભરાતા નુકસાની છે તે થઈ રહી છે. ખાસ કરીને લોકોમાં ભારે રોષ પણ જોવા મળ્યો છે. મારી સાથે બીજા પણ સ્થાનિક છે, તેની સાથે સીધી વાત કરીશું. જે આપનું નામ? હા, મનસુખ હિરોપરા. મંજુભાઈ, શું કહેશો પાણી? આ પાણી છેલ્લા 3 વર્ષથી લગભગ દર વર્ષે ભરાઈ જાય છે અને 8 થી 10 ફૂટ સુધી પાણી ભરાય છે. જેમાં લોકોના નીચેના ફ્લોર વાળા, ગ્રાઉન્ડ ફ્લોર વાળાનું કોઈનું કંઈ બચતું જ નથી. દર વર્ષે લોકો પાયમાલ થાય છે અને ખાડીનું પુરાણ થતા આ સમસ્યા ઊભી થઈ છે. ખાડીનું ઉપર એટલું દબાણ કરવામાં આવેલું છે કે ખાડી લગભગ 4 ફૂટ થી 5 ફૂટની પહોળાઈ જ વધી છે અને એના હિસાબે પાણી બહાર નીકળી જાય છે અને લોકોના જાનમાલનું નુકસાન થાય છે. અને બીજી વસ્તુ કે ખાડી પૂર ઉતર્યા પછી પણ કોર્પોરેશન આ વખતે છેલ્લા 10 દિવસ પહેલા જ્યારે પૂર આવેલું ત્યારે લગભગ 3 દિવસે તો કચરો ઉપાડ્યો છે. ઇન્ડસ્ટ્રીની અંદર પગ મુકાય નહીં એટલી દુર્ગંધ ફેલાય છે. કોર્પોરેશનની કોઈ સાફ સફાઈની કોઈ રિસ્પોન્સિબિલિટી બી લાગતી નથી. ખાસ કરીને આ ખાડી પૂરને લઈને લોકો ત્રાહિમામ પોકારી હશે. ખાડી ઉપર જે દબાણ છે તેના કારણોસર પાણી આવતું તેવું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું. 15 દિવસ પહેલા જે પાણી આવ્યું હતું ત્યારે 4 થી 5 ફૂટ જેટલું પાણી દુકાનોમાં ઘરી ઘૂસ્યું હતું. અને દુકાનો માલિકો જે છે તેનું કહેવું એવું છે કે હજારો લાખો રૂપિયાનું જે નુકસાન છે તે થયું હતું. હવે તંત્ર ક્યારે આ કામગીરી કરશે તેની રાહ જોવાઈ રહી છે. વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, સુરત.